કરીએ ગુજરાતની તો ભાજપનો ગઢ ગણાય છે તે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હેટ્રિક સર્જવાનું ભાજપનું સપનું રોડાઈ ગયું છે। બનાસના બેન ગેનીબેને 10 વર્ષના લાંબા વનવાસ બાદ ગુજરાત કોંગ્રેસની લોકસભામાં એન્ટ્રી કરાવી છે, પરંતુ 25 બેઠકો મળી હોવા છતાં અતિ આત્મવિશ્વાસમાં રાજતા ભાજપ માટે શરૂ થયો છે આત્મમંથનનો સમય। 2014 અને 2019માં લોકસભાની ચૂંટણીમાં ક્લીન સ્વીપ બાદ આ વખતે પણ ભાજપ તમામ 26 બેઠકો પર જીત મેળવી હેટ્રિક વિજયનો લક્ષ્યાંક તેમને રાખ્યો હતો, પરંતુ ભાજપનું હેટ્રિકનું સપનું ન ફળ્યું। કોંગ્રેસના લડાયક અને ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરે જ્વલંત જીત મેળવી ભાજપનો હેટ્રિકનો વિજય રથ તો અટકાવી જ દીધો, સાથે જ એક દાયકા બાદ ગુજરાત કોંગ્રેસની લોકસભામાં એન્ટ્રી કરાવી દીધી છે। પરંતુ 25 બેઠકો પરનો વિજય પણ ભાજપ માટે એક પ્રકારે વોર્નિંગ અલાર્મ ચોક્કસપણે છે। આખરે કેવી રીતે તૂટ્યું ભાજપનું સપનું? ત્રીજી ટર્મમાં તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક ચૂકી જવા માટે આખરે કયા એવા કારણો જવાબદાર છે, કયા એવા ફેક્ટર્સ જવાબદાર છે? આવો તેના પર કરીએ એક નજર। તો ભાજપના ગઢ ગણાતા એવા ગુજરાતમાં શા માટે ભાજપ હેટ્રિકથી ચૂકી ગયું છે? ત્રીજી વખત વિજયની હેટ્રિકથી ચૂકી ગયું છે ભાજપ। આવો તમામ ફેક્ટર્સ પર નજર કરીએ। આંતરિક અસંતોષથી લઈને અતિ આત્મવિશ્વાસ જે છે ભાજપમાં એ પણ નડ્યો છે। સરકારની કેટલીક નીતિ અને કામગીરી સામે પણ નારાજગી છે। અનેક પ્રધાનોએ તેમના મત વિસ્તારની બહાર ચૂંટણીની કામગીરી ઓછી કરી હોવાની પણ એક વાત સામે આવી છે। 156 બેઠકો જીત્યા બાદ 26 બેઠકો પણ આપણી જ રહેશે એવો ઓવર કોન્ફિડન્સ ભાજપને નડ્યો છે। ભાજપના કાર્યકરો પણ ચૂંટણી શરૂ થઈ ત્યારથી જ તેઓમાં સંતોષ હતો અને સંગઠન પર વધુ પડતો આત્મવિશ્વાસ ભાજપને ભારે પડી ગયો છે અને ભરતી મેળાને કારણે પણ પક્ષમાં જે છે પાયાના કાર્યકરો નારાજ હતા, જેને લઈને આંતરિક વિખવાદ જોવા મળ્યો, અસંતોષ પણ તમામ નેતાઓમાં જોવા મળ્યો હતો। સ્થાનિક કાર્યકરોની સેન્સ લીધા વગર જ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં એન્ટ્રી આપવી તે ભાજપને ભારે પડ્યું છે અને ભરતી મેળાથી ખૂબ વધારે કાર્યકરોમાં નારાજગી હતી અને ચૂંટણીની કામગીરી પર પણ ખૂબ વધારે અસર પડ્યો છે। ઉમેદવારોની પસંદ કરવામાં પણ ઉતાવળ જે છે તે ભાજપને અહીં નડી છે અને આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ તમામ ખાસ કરીને જ્ઞાતિનો જે ફેક્ટર છે તે પણ અહીં કામ કરી ગયો છે। નારાજ અસંતુષ્ટ નેતાઓ પણ તેમને નડી ગયા હોવાનું અનુમાન અહીં દેખાઈ રહ્યો છે। તો આ તમામ મહત્વના મુદ્દાઓ છે જે ભાજપને આ વખત હેટ્રિકમાં કરવા માટે નડ્યા છે અને એટલા માટે જ 10 વર્ષ બાદ કોંગ્રેસની લોકસભામાં એન્ટ્રી થઈ છે ગુજરાતથી। આ વખતની ચૂંટણીમાં ભાજપે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી, તેના સ્થાને નવા અને યુવા ચહેરાઓને તક આપી છે। ભાજપે 14 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા, ત્યારે ભાજપના નવા જે ઉમેદવારો છે શું છે રિપોર્ટ કાર્ડ તેમનો અને ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારોએ કેવો કર્યો છે દેખાવ? આવો તેના પર કરીએ એક નજર અને ગ્રાફિક્સના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ। તો આ વખત જે 14 નવા ચહેરા છે એમાં હરી પટેલ મહેસાણાથી તેમને જીત મળી છે, 3.28 લાખની માર્જિનથી જીત્યા છે। ચંદુ શિહોરા સુરેન્દ્રનગર બેઠક પરથી જીત્યા છે, 2.61 લાખની લીડથી તેમને જીત મળી છે। ભરત સુતરિયા અમરેલી બેઠક પરથી જીત્યા છે અને 3.21 લાખની લીડથી તેમને જીત મળી છે। શોભના બારૈયા સાબરકાંઠાથી જીત્યા છે, 1.55 લાખની લીડથી તેમને જીત મળી છે। સાથે જ મનસુખ માંડવિયાને પોરબંદરથી જીત મળી છે, 3.83 લાખની લીડથી તે જીત્યા છે અને સાથે જ પરસોત્તમ રૂપાલા, જેને લઈને તમામ કોન્ટ્રોવર્સી હતી, રાજકોટ બેઠક પરથી 4.84 લાખની લીડથી જીત્યા છે। દિનેશ મકવાણાને અમદાવાદ પશ્ચિમથી જીત મળી છે, 2.86 લાખની લીડથી જીત મળી છે અને સાથે રેખા ચૌધરી ભાજપની તેમને હારનો સામનો કરવો પડ્યો છે। ગેનીબેનની સામે બનાસકાંઠા બેઠક પરથી 30,000ની માર્જિનથી તેમને હાર મળી છે। રાજપાલ જાધવ પંચમહાલથી જીત મળી છે, 5.09 લાખની લીડથી જીત્યા છે। ધવલ પટેલને વલસાડથી જીત મળી છે, 2.10 લાખની લીડથી તેમને જીત મેળવી છે અને સાથે જ નીમુબેન બામણિયાને ભાવનગરથી જીત મળી છે, 4.55 લાખથી લીડથી તેમને જીત મેળવી છે। જશુ રાઠવા છોટાઉદેપુરથી જીત્યા છે, 3.99 લાખની લીડથી તેમને જીત મળી છે અને સાથે જ મુકેશ દલાલ સુરતથી જીત્યા છે। બિનહરીફ જીત તેમને મળી છે। ચોક્કસપણે હવે નજર કરીએ મહિલા ઉમેદવારો પર। ગેનીબેન ઠાકોર જે
અહીં કોંગ્રેસ માટે ખૂબ વધારે મહત્વપૂર્ણ સાબિત થયા છે। 30,000ની લીડથી તેમને જીત મળી છે। પૂનમ માડમને જામનગરથી જીત મળી છે। બીજી તરફ શોભના બારૈયાને સાબરકાંઠાથી 1.55 લાખની લીડથી જીત મળી છે। તો સાથે જ નીમુબેન બાંભણિયા અને ભાવનગરથી 4.55 લાખની લીડથી જીત મળી છે। આ તમામ મહિલા ઉમેદવારો જેની ઠુમ્મરને અમરેલીથી હાર મળી છે, જે ખૂબ જ ચોંકાવનારો પરિણામ છે। 3.21 લાખથી તેમને હાર મળી છે। સોનલ પટેલને ગાંધીનગરથી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે। 7.44 લાખ મતોથી અમિત શાહથી હાર્યા છે અને પ્રભાબેન જે છે તેમને પણ જીત મળી છે। તો આ તમામ મહિલા ઉમેદવારો અને તમામ ગુજરાતનો ચિતાર છે। આ વખત બોટમ લાઈન છે કે ભાજપને હેટ્રિક જે છે તે થવાથી જ્ઞાનીબેન ઠાકોરે રોક્યા છે અને કોંગ્રેસને 10 વર્ષ બાદ એન્ટ્રી મળી છે લોકસભામાં।